તો શોનો કોઈ પ્રશ્ન કર્યો, બાબજી તમે કહ્યું કે આ ભગવાનની પૂજા કરે અને શ્રવણ કીર્તન ને મનન ન કરવો પડે, પણ અમને સંશય એ વાતનો છે કે બધા દેવતાઓની પૂજા માત્ર મૂર્તિમાં થાય છે, પરંતુ શિવની પૂજા આ લિંગ અને મૂર્તિ બંનેમાં કેમ થાય છે? આ પ્રશ્ન છે અમારો. સુતજી કહે છે કે પૂર્વમાં આવો જ પ્રશ્ન સનત કુમારોએ નંદિકેશ્વરને જ્યારે પ્રશ્ન કર્યો કે ભગવાન શિવના લિંગના પ્રાગટ્યનું અમને વૃત્તાંત બતાવો. ભગવાન મહાદેવનું આ લિંગ સ્વરૂપ પ્રગટ થયું, એનું વૃત્તાંત શું છે? ભગવાનની લિંગ પૂજા કેમ થાય છે? કંઈક તો એની પાછળનો ઇતિહાસ હશે, કંઈક તો કથા હશે, કંઈક તો ઘટના હશે. એવી અમારી પ્રાર્થના છે, અમને બતાવો ને. તો નંદિકેશ્વરે કહ્યું કે સાંભળો, ભગવાન મહાદેવની લિંગ પૂજા શું કામ થાય છે એની તમને કથા કઈ બતાવું. તમને ખૂબ આનંદ આવશે અને તમને પોતાને સમજાશે કે આ લિંગ પૂજા છે શું મૂળમાં. નંદિકેશ્વર કહે છે કે એક વખતના સમયે ભગવાન બ્રહ્મા અને ભગવાન વિષ્ણુ બે પરસ્પર લડતા હતા. અને તેના બંનેના અભિમાનને હળવા માટે થઈ અને પરમાત્મા એક સ્તંભના રૂપમાં પ્રગટ થયા. ત્યાં ત્યારથી આ લોકમાં ભગવાન મહાદેવની નિર્ગુણ લિંગ અને સગુણ મૂર્તિની પૂજા થાય છે. સનત કુમારે બીજો પ્રશ્ન કર્યો, ઉભા રહો. તમે કીધું કે બ્રહ્મા અને વિષ્ણુ બે ઝઘડતા હતા. પેલા તો એ કહ્યું, એ બેને શું વાંધો પડ્યો? એના બેના ઝઘડાનું કારણ શું? કંઈક તો એવી ઘટના હશે કે ભગવાન નારાયણ અને ભગવાન બ્રહ્મા બંને જણા લડે. તો કહે છે કે એક વખતના સમયે પરમપિતા બ્રહ્મા ક્ષીર સમુદ્રની અંદર જ્યારે ભગવાન નારાયણ શેષ નારાયણની શૈયામાં લક્ષ્મીજીના ચરણની સેવા કરે, એ ચરણની સેવા કરતા હતા, એવા સમયે ભગવાન બ્રહ્માજી આવે છે. પણ બ્રહ્માજીના આવવા જોઈને પણ ભગવાન નારાયણ ઉભા ન થયા, વિષ્ણુ ઉભા ન થયા. બ્રહ્માને ક્રોધ આવી ગયો. બ્રહ્મા ક્રોધિત થઈને કહે છે કે હે વિષ્ણુ, તમને જરાય ભાન છે? આદરયુક્ત કોઈ મહાપુરુષ આવે અને તમે એનો જો સત્કાર ન કરો, એનો આવકાર ન કરો, તો એ માણસ ગુરુદ્રોહી છે. જે માણસનો સત્કાર કરવો જોઈએ, માણસનો સત્કાર ન થયો, તમે શા માટે સત્કાર ન કર્યો? ક્રોધિત બ્રહ્માને જોઈને વિષ્ણુ બોલવા લાગ્યા છે. ભગવાન નારાયણ પણ અંદરથી ક્રોધિત હતા, પણ બહારથી શાંત રહ્યા. એણે બ્રહ્માનું સન્માન કર્યું, પણ બ્રહ્માનું સન્માન કરતા બોલ્યા છે કે હે વત્સ, તમારું કલ્યાણ થાય, તમારું સ્વાગત છે. સ્વાગતમ બોલ, સ્વાગત, તમારું સ્વાગત છે. પણ જે માણસને એકવાર ક્રોધ આવી જાય જે વાતનો, પછી એના માટે તમે હોનાની થાળીમાં પગ રખાવો ને તો પછી એને મજા ન આવે. આ દુનિયાનો નિયમ છે. બ્રહ્માજીને આમ લાગી આવ્યું કે મારું સન્માન ન થયું, અને પછી ભગવાન નારાયણે એને સ્વાગત કીધું. બ્રહ્માને સંતોષ ન થયો.
પણ એટલો બધો ક્રોધ હતો બ્રહ્માને. ક્રોધમાં અને ક્રોધમાં બ્રહ્માએ એવું કહ્યું છે કે કાલના પ્રભાવથી તમે અહંકારી બન્યા છો. હું તમારો પિતા છું, હું તમારો રક્ષક છું. ભગવાન નારાયણે ખાલી શાંતિથી એટલું જ કીધું, આ જગત મારામાં સ્થિત છે બ્રહ્મા. આખું વિશ્વ મારામાં સ્થિત છે. તમે તો માત્ર ચોરની જેમ છો. સંપત્તિ કોઈકની પણ બતાવો છો તમારી. આ બધું તો મેં ઉત્પન્ન કર્યું છે. મારી નાભીમાંથી કમળની ઉત્પત્તિ થઈ. એ કમળની ઉપર બ્રહ્મા તમારી ઉત્પત્તિ થઈ. મેં તમારું ઉત્પન્ન કર્યું છે. મેં તમને ઉત્પન્ન કર્યા છે. માટે તમે પિતામાં છો, પણ હું તમારો પુત્ર નહીં, હું તમારો પિતા છું. તમે મારાથી પ્રગટ થયા છો. આ બેયની વચ્ચે બ્રહ્માજીએ કહ્યું કે હું તમારો પિતામાં છું, હું રક્ષક છું તમારો. ભગવાન નારાયણે કીધું પણ તમે મારાથી સદન થયા છો. તમે એ તો જુઓ. આમ બંનેની વચ્ચે એક વસ્તુને લઈને ઝઘડો થયો. હું શ્રેષ્ઠ છું, હું શ્રેષ્ઠ છું. આ દુનિયામાં બધા જ લોકોનું મૂળ કારણ એ છે, પોતાની જાતને શ્રેષ્ઠ સાબિત કરવા માટે ગમે તેટલું અસત્ય કરવું પડે, ગમે તેટલું કરવું પડે, માણસ કરવા તૈયાર થાય. પોતાની જાતને શ્રેષ્ઠ સાબિત કરવા માટે આ દુનિયામાં ખાલી પોતાની જાતને શ્રેષ્ઠ કરવા કરતા આ દુનિયામાં જે શ્રેષ્ઠ છે એને સ્વીકારતા થઈ જાવ, ચિંતા જ નહીં કાંઈ. જે શ્રેષ્ઠ છે એને સ્વીકારી લો. પણ થાય છે શું? જે શ્રેષ્ઠ છે આપણને ખબર છે કે આ સારું છે, એટલે એનાથી સારું કરવા હાટું આપણે ગમે તે મથામણ કરીએ, પછી એમાં માથાકૂટ થાય. બંને જણાની વચ્ચે એક જ શબ્દને લઈને ક્લેશ ઉભો થયો. હું શ્રેષ્ઠ છું, હું શ્રેષ્ઠ છું, હું શ્રેષ્ઠ છું. પોતાની વાતને પોતાની વાતને શ્રેષ્ઠ સાબિત કરવા માટે ઝઘડો થયા કરે છે. આ બંનેની વચ્ચે એક જ વાતને લઈને ઝઘડો થયો. પરસ્પર એકબીજાને મારવા માટે તૈયાર થઈ ગયા, ત્યાં સુધીની વાત થઈ. અને ક્રોધ આવે, એ ક્રોધ પછી શું પરિણામ લાવે એનો કાંઈ ભરોસો નહીં. ક્રોધ કેટલો તમારા જીવનમાં તમારું અહિત કરી જાય, ક્રોધ તમારા જીવનમાં કેટલું નુકસાન કરી જાય એનો કોઈ ભરોસો નહીં. બંને જણાનો ક્રોધ એકબીજાને મારવા સુધી પહોંચી ગયા. એક હંસ પર બેસે, એક ગરુડ પર બેસી અને બે અરસપરસ યુદ્ધ ચાલુ થયું. યુદ્ધ જ્યારે ચાલુ થયું ને બ્રહ્મા અને વિષ્ણુ, તો દેવતાઓ બધા પોતે પોતાના વિમાન લઈને યુદ્ધ જોવા આવ્યા, જાણે મૂવી જોવા જતા હોય. બધા નીકળી પડ્યા બહાર, આ બંનેના યુદ્ધને જોવા માટે નીકળ્યા. આ કથા એક સંદેશો આપે છે. તમે દુનિયામાં જોજો કે બે વ્યક્તિ લડે એટલે બધા જોવા નીકળી પડે છે. જાણે એ બે વ્યક્તિ આખા ગામનું, શેરીનું, આડોશી પાડોશીનું મનોરંજન બન્યા હોય આવું સાધન થઈ જાય. તમારી લડાઈ, તમારો ઝઘડો બીજાને સુખ આપે છે, બીજાને આનંદ બહુ આપે છે, પણ નુકસાન તમારું જ જઈ રહ્યું છે. હવે તો એક આપણી આમ રીત બની ગઈ કે બે જણા ઝઘડો કરતા હોય, 2-5 જણા જોવા વાળા હોય, તો એમાંથી 2 જણા તો રીલ ઉતારવા વાળા હોય, એનો વિડીયો ઉતારે. પછી કાંઈ લાગે વળગે હોય કે ન હોય કરે શેર. અહીંયા બધા જ દેવતાઓ બધા જોવા આવ્યા. આ કથા આપણને બતાવે છે કે આપણો ઝઘડો બીજા લોકોનું મનોરંજન બને એનું ધ્યાન રાખવું, મનોરંજન થવા ન દેવું. ભગવાન વિષ્ણુએ બ્રહ્માના વક્ષસ્થળમાં બાણ માર્યા. ભગવાન વિષ્ણુએ માહેશ્વર અસ્ત્રને સંધાન કર્યું. આ કોઈ સામાન્ય કઈ શસ્ત્રો નહોતા. જગતને બાળી નાખે, 3 લોકને સળગાવી દે એવા શસ્ત્રો હતા.
બ્રહ્માએ પાશુવત નામનું અસ્ત્ર સંધાન કર્યું. બંનેના અસ્ત્રો બેના આકાશમાં પ્રગટ થયા. અને આ બંનેના ભયંકર યુદ્ધને લઈ દેવતાઓ ભગવાન મહાદેવ પાસે જાય છે. ભગવાન મહાદેવ પાસે ગયા કૈલાસમાં, કેમ કે આ દેવતાઓ બધા સમજી ગયા. બધા દેવતાઓને સમજાઈ ગયું કે જો આ બંનેના આ પરસ્પર આ યુદ્ધો, આ આયુધો, આ શસ્ત્રો જો આ છોડી દેશે તો ત્રણેય લોક સળગી જશે. પણ હવે આ બંનેની વચ્ચે મધ્યસ્થી કરે એવું કોણ? આ બંનેને સમજાવી શકે, આ બંનેની ઉપર કોઈનો પ્રભાવ પડે એવું વ્યક્તિત્વ કોણ? ધમાસાણ યુદ્ધ થયું. દેવતાઓ ભગવાન મહાદેવ પાસે ગયા કૈલાસમાં. ભગવાન તો કૈલાસમાં ધ્યાનમાં, સતત ધ્યાનમાં હો, આંખો બંધ ધ્યાનમાં બેઠા છે. આ બાજુ બ્રહ્મા અને વિષ્ણુ બંને જણા યુદ્ધની એ દોરો હાથમાં લઈને એક પછી એક શસ્ત્રો ચડાવી રહ્યા છે. મહાભયંકર વિનાશ થવાની અહીંયા લોકોને દહેશત જાગી ગઈ, દેવતાઓને. અને એ દેવતાઓ સમજી વિચારીને એ સમય તત્કાળ પોતાના દિવ્ય વિમાનો સાથે ભગવાન મહાદેવના ધામ કૈલાસમાં આવ્યા. કૈલાસમાં આવી ભગવાન મહાદેવ પાસે ગયા. ભગવાન મહાદેવ ધ્યાનમાં બેઠા છે. એને જગાડવા છે, પણ જગાડવા માટે પ્રાર્થના કરવી છે. પરમાત્માની પ્રાર્થના કરે છે. દેવતાઓ ભગવાનની સામે પ્રત્યક્ષ ઉભા રહીને ભગવાન મહાદેવને પ્રાર્થના કરે છે. હે સૃષ્ટિના સર્જન કરતા, હે પાલનહાર, હે સંહારના દેવ. આ તો આપણે બધાએ ખાલી કર્મની, ભગવાનના કાર્યોથી આપણે બધા ભગવાનને અલગ અલગ જોઈએ છે. સૃષ્ટિના સર્જનની વાત આવે તો આપણે તરત કહીએ બ્રહ્માજી એના સર્જનહાર છે. પાલન અને પોષણની વાત આવે તો આપણે કહીએ કે ભગવાન નારાયણ એના પાલનહાર છે. અને સંહારની વાત આવે તો તરત ખબર પડે ભગવાન શિવ. આ તો ત્રણેય કામ અલગ અલગ રાખ્યા છે, બાકી શક્તિ તો બધી એક જ છે. નામ રૂપ ઝુંઝવા અંતે તો હેમનું હે. બધાય ઘાટ અલગ અલગ, જેને અલગ અલગ કામ કર્યા એટલે અલગ અલગ બધાના નામો થયા. રજોગુણના પ્રભાવે બ્રહ્માજીએ સર્જન કર્યું. હે આદિશંકર ભગવાન, અમે આપને પ્રાર્થના કરી. ભગવાનને સમાધિમાંથી બહાર લાવવા માટે થોડો સમય લાગે. સમાધિ લાગી, ધ્યાન લાગી ગયું. દેવતાઓએ પ્રાર્થના કરી. પ્રાર્થનાઓને સાંભળી અને ભગવાન મહાદેવની આંખો ખોલી દેવતાઓને જોયા છે. દેવતાઓને ક્ષેમ કુશળ પૂછ્યા છે. દેવો, કેમ આવ્યા છો અહીંયા? બધું કુશળ તો છે? સૌ દેવતાઓએ આજીજી સાથે ભગવાનને પ્રાર્થના કરતા કહ્યું, ભગવાન કુશળ છે, પણ જો આપ કઈ નહીં કરો તો બધું જ અમંગળ થઈ જશે. શું થયું? તો કહે છે કે બ્રહ્મા અને વિષ્ણુની વચ્ચે એક યુદ્ધ નિર્માણ થઈ ગયું છે ભગવાન. અને આ બંને જણાએ પોતપોતાના એવા શસ્ત્રોને પ્રગટ કર્યા છે આકાશમાં. જો એ શસ્ત્રો ચલાવવામાં આવશે ને બે શસ્ત્રો ભેગા થશે તો ત્રણ લોકને કોઈ બચાવી નહીં શકે. हम आपको प्रार्थना करते हैं नाथ, आप बचा लीजिए सबको, आप उन दोनों को शांत कीजिए.
દેવતાઓની આજીજી, દેવતાઓની પ્રાર્થનાને સાંભળી અને ભગવાન મહાદેવ પોતાના સેંકડો ગણોને સાથે તૈયાર કર્યા. ભગવાને તૈયાર કર્યા સૌને, ચાલો. દેવોની પ્રાર્થનાને ધ્યાનમાં લઈને ભગવાન મહાદેવ પોતાના અઢળક એવા સેંકડો ગણોને તૈયાર કરી અનેક પ્રકારના વાજાઓ વગેરે છે. ભગવાન પોતે જવા તૈયાર થયા. એકલા નહીં હો, માં ભવાનીની સાથે, માં ભગવતીની સાથે ભગવાન તૈયાર થયા, આકાશમાં અદ્રશ્ય થયા. શિવપુરાણ કહે છે કે આ બંને દેવતાઓના આ શસ્ત્રોને લઈને ત્રણેય લોક સળગવા લાગ્યા છે. સળગવાનો અર્થ એ છે કે આગ દેખાય નહીં છતાં સળગાવે. કેમ? ત્રાહિમામ પોકારી ગયા લોકો. મોટો અગ્નિ હતો, એમાં આ બંનેની મધ્યમાં ભગવાન મહાદેવ એક અગ્નિસ્તંભના રૂપમાં પ્રગટ થયા. ભગવાન અગ્નિ સ્વરૂપ સ્તંભના રૂપમાં પ્રગટ થયા. જેવા બેયની વચ્ચે સ્તંભમાં પ્રગટ થયા ભગવાન, પેલા બે શસ્ત્રનો એટલો બધો અગ્નિ હતો, પણ એના વચ્ચે એક મોટો અગ્નિ એવો પ્રગટ થયો કે પેલા બે અગ્નિ શાંત થઈ ગયા. બધા લોકોની આંખો ફાટી. આ શું? આટલી મોટી અગ્નિની આ જ્વાળા, આ શું આવ્યું? બ્રહ્મા અને વિષ્ણુ બંને જણા પોતાની શ્રેષ્ઠતાને જે છોડવા, હું શ્રેષ્ઠ છું, આ વાતને છોડવા માટે બેમાંથી કે તૈયાર નથી. એવા સમયે પોતાના શસ્ત્રો દ્વારા એકબીજાને જીતી ન શક્યા, એટલે એક નિર્ણય કર્યો, એક કામ કરીએ. આ આટલો મોટો અગ્નિસ્તંભ છે, આપણે બે એક નિર્ણય કરીએ કે આ સ્તંભનો ઉપરનો અગ્રભાગ બ્રહ્મા તમે શોધી લાવો, નીચેનો ભાગ હું શોધી આવું, જેને છેડો પેલા મળી જાય એ મોટો. આવી બંનેની વચ્ચે એક નિર્માણ થઈ વાત. ભલે. ભગવાન વિષ્ણુએ શુકરનું રૂપ લીધું, ભગવાન બ્રહ્માએ હંસનું રૂપ લીધું. એક ઉપરનો અગ્રભાગ શોધવા માટે જાય છે, એક નીચેનો ભાગ શોધવા જાય છે. ગ્રંથકાર એમ કહે છે કે ભગવાન વિષ્ણુએ શુકરના રૂપમાં પાતાળ લોકને ખોદીને પણ આગળ ગયા, પણ ભગવાન વિષ્ણુને આ અગ્નિસ્તંભનો આધાર ન મળ્યો, ક્યાંય એનો છેડો ન મળ્યો. અને આ દુનિયામાં પરમાત્માને કોણ પામી શકે? ઈશ્વરને કોણ પામી શકે? ઊંડાણ જતા રહ્યા, પણ એને ક્યાંય સ્તંભનો અંત ભાગ મળ્યો નહીં. એટલે અંતે થાકીને ફરી પાછા રણ મેદાનમાં આવી ગયા ભગવાન વિષ્ણુ. એવા સમયે બ્રહ્માજી ઉપર જતા હતા, એમાં બરાબર એક કેતકીનું પુષ્પ, કેવડાનું પુષ્પ ઉપરથી આવતું હતું. બ્રહ્માજીએ એને લઈને કહ્યું કે તું મારી એક વાત કરીશ, મારું એક કામ કરીશ, તું મારી સાક્ષી પૂરીશ? કેતકીના પુષ્પે કહ્યું, શેની સાક્ષી? તો કહે છે કે મને આ અગ્નિસ્તંભનો ઉપરનો ભાગ મળી ગયો છે, એનો તું સાક્ષી બનીશ? હા. પોતે આવે છે, કેતકીના પુષ્પને લઈ અને ભગવાન બ્રહ્મા વિષ્ણુ પાસે રણભૂમિના એ મેદાનમાં આવ્યા છે. યુદ્ધના મેદાનમાં આવીને કહ્યું કે વિષ્ણુ, તમને છેડો મળ્યો?
નારાયણ ભગવાને કહ્યું કે ના બ્રહ્માજી, મને આનો મૂળ ભાગ ન મળ્યો, મને અગ્રભાગ મળી ગયો છે. કોણે કહ્યું? અરે હું અગ્રભાગને શોધીને લાવ્યો છું, એનો સાક્ષી લાવ્યો. ક્યાં છે? આ કેતકીનું પુષ્પ મારું સાક્ષી છે. કેતકી કેવડાનું પુષ્પ સાક્ષી બન્યું કે હા બ્રહ્માજીને ઉપરનો ભાગ મળ્યો. હકીકતમાં મળ્યો નહોતો. ખોટી વાત અહીંયા ભગવાન નારાયણ પાસે કરી, પણ એની પાસે એક સાક્ષી હતો એટલે ભગવાન નારાયણે સ્વીકાર્યું. તો કઈ વાંધો નહીં, બ્રહ્મા તમે મોટા છો, બસ જાઓ. સહજતાથી ભગવાન નારાયણે આ વાતને સ્વીકાર લીધી, પણ બ્રહ્માથી ભગવાન શિવથી આ વાત સહજ નથી. ખોટી વાત કરી. અને એ સમય ભગવાન ત્યાં શિવ પરમાત્મા પ્રગટ થયા. બ્રહ્માના ગર્વને તોડવા માટે પરમાત્મે પોતાના ભ્રુકુટીના મધ્યમાંથી એક ભૈરવ નામક પુરુષને ઉત્પન્ન કર્યો. અને એમના દ્વારા બ્રહ્માજીને 5 મુખ હતા. અત્યારે જે 4 મુખ છે એના બદલે બ્રહ્માજીના 5 મુખ હતા. ચારે દિશામાં એક મુખ, ઉપરનો એક મુખ, 5 મુખ હતા. 5મું મુખ જે અસત્યનું ઉચ્ચારણ કર્યું એને ભગવાને કાપી નાખ્યું. ભૈરવ દ્વારા એનું મસ્તક કપાવી નાખ્યું. અહીંયા જોવા જાવ તો આપણને સૌથી પહેલો એક આશ્રય મળ્યો કથામાં કે અસત્ય બોલે એનો વધ થયા વગર રહેતો નથી. બ્રહ્માના 5 મુખ હતા, પણ જેમાંથી અસત્ય બોલ્યું એને કાપી નાખ્યું. બને ત્યાં સુધી અસત્યનો આશ્રય ન લો. હા, કોઈનો જીવ બચતો હોય તો આશ્રય લઈ લો. પોતાનો પ્રાણ સંકટમાં હોય અને અસત્ય બોલવું પડે તો આશ્રય લઈ લો. ગાય અને બ્રાહ્મણની રક્ષા માટે અસત્ય બોલી જવાય તો વાંધો નહીં. બીજું, કોઈ મંગલ કાર્યમાં કોઈ અમંગલ સમાચાર આવ્યા હોય એને છુપાવવા માટે થઈને તમે અસત્યનું ઉચ્ચારણ કરો તો એ પાપ નથી. આપણી ઘરે લગ્ન ચાલતા હોય, કોઈ મંગલ કાર્ય ચાલતું હોય અને આપણા નજીકમાં કોઈ સગા સંબંધીમાં કોઈ અમંગલ ઘટના ઘટી હોય તો એ લગ્નનો પ્રસંગ પૂરો ન થાય ત્યાં સુધી એ સત્યને તમે છુપાવી રાખો, અસત્ય બોલ્યા કરો, એના માટે થઈને એનું પાપ ન લાગે. ભૈરવ નામના એ પુરુષે 5મું મસ્તક કાપી નાખ્યું. માણસ સત્યનો આશ્રય કરે. આ કથાઓ આપણને સંદેશો પૂરો પાડે છે, અસત્યનો આશ્રય ન લો ક્યારેય. આ દુનિયામાં સત્ય પરેશાન જરૂર હોઈ શકે છે. આ સંસારમાં સત્ય પરેશાન જરૂર હોઈ શકે છે, પણ સત્ય પરાજિત ન થાય કોઈનાથી ક્યારેય. સત્ય પરાજય ન બને કોઈ દિવસ. આજ નહીં તો કાલે સત્ય તમારું હંમેશા સત્ય સ્વરૂપમાં સાબિત થયા વગર ન રહી શકે. અને તમારામાં સત્ય હશે તો બીજા કોઈને ક્યારેય શોધવાય નહીં પડે. હું તમને શ્રાપ આપું છું, આ સંસારમાં બધા દેવી દેવતાના મંદિર બનશે, તમારું મંદિર નહીં થાય. આ સંસારમાં બ્રહ્માનું મંદિર નહીં નિર્માણ થાય. એક મંદિર છે બ્રહ્માનું, પુષ્કરમાં. તમારા બીજા મંદિરો નિર્માણ નહીં થાય. બધા જ દેવી દેવતાના કેટલા મંદિરો નિર્માણ થાય છે, તમારું મંદિર નહીં થાય. પૂજામાં તમને બહુ સ્થાન નહીં હોય. આ ભગવાન મહાદેવે બ્રહ્માને ઠપકો આપીને શ્રાપ આપ્યો છે. બ્રહ્માએ પ્રાર્થના કરી ત્યારે ભગવાન બોલ્યા કે હે બ્રહ્મા, તમે અસત્યનો આશ્રય લઈ અને આ ખોટું કામ કર્યું. માણસે આ સંસારમાં અનુશાસનનો ભય રાખવો પડશે, અને જો અનુશાસનનો ભય નહીં હોય તો સંસાર નષ્ટ થઈ જાય. એટલે દંડનીય દંડ આપો એ વ્યવસ્થા છે. તમને દંડ મળ્યો છે કે તમારું મંદિર નહીં હોય, પણ તમને વર આપું છું કે અગ્નિહોત્ર આદિ વૈજ્ઞાનિક અને ગૃહ યજ્ઞોમાં તમે શ્રેષ્ઠ રહેશો. ગમે તેટલી દક્ષિણા વાળો યજ્ઞ કરે પણ તમારા વગરનો નિષ્ફળ હશે. બ્રહ્માજીનું સ્થાપન ન હોય તો યજ્ઞ નિષ્ફળ છે. પછી કેતકીના પુષ્પને ભગવાને શ્રાપ આપ્યો કે તે ખોટી સાક્ષી પૂરી છે
માટે તને હું શ્રાપ દઉં છું, જા આજથી તારો હું પૂજામાં નિષેધ કરું છું. ભગવાન મહાદેવને બધા જ પુષ્પો ચડે, 2 પુષ્પ નથી ચડતા, એક ચંપાનું અને એક કેવડાનું. આ 2 પુષ્પ ભગવાન મહાદેવને નથી ચડતા. પણ કેતકીના પુષ્પે ભગવાનને પ્રાર્થના કરી, પ્રભુ તમે મારો સ્વીકાર નહીં કરો, કોણ આ સંસારમાં મને સ્વીકારશે? ભગવાન મહાદેવે કહ્યું કે મેં એકવાર કહ્યું કે હું નહીં સ્વીકારું, એ શબ્દને પાછા નહીં લઉં, એ દંડ છે તારો, એટલે એનો અપરાધ તને જે કર્યો છે એનો દંડ તને મળી રહ્યો છે. પણ મને જે પ્રિય છે એ વિષ્ણુ આદિ દેવગણ તારો સ્વીકાર કરશે, અને એના સ્વીકાર થકી એ બધું હું સ્વીકારતો થઈ જઈશ. કેતકીના પુષ્પને ભગવાને શ્રાપ આપ્યો. ત્યારબાદ બ્રહ્મા અને વિષ્ણુ ભગવાનની સ્તુતિ કરે છે, પરમાત્માને પ્રાર્થના કરે, પ્રભુ અમને ક્ષમા કરી દો, અમે આપને ઓળખી ન શક્યા, અમે અસત્યનો આશ્રય લઈ અને તમારો અપરાધ કર્યો. પણ સૌથી મોટી વાત, વાલા સજ્જનો, શિવ મહાપુરાણમાં લખ્યું છે એ દિવસ કયો હતો? ભગવાન મહાદેવે જે દિવસે અગ્નિસ્તંભ રૂપે પ્રગટ થયા હતા અને એ ભગવાન ધામમાં ગયા, પરમાત્મા કહે છે કે જે દિવસે હું આ રાત્રિના સમયે જે પ્રગટ થયો છું, આ દિવસ મારો શિવરાત્રિ તરીકે પ્રસિદ્ધ થશે આ સંસારમાં. જે દિવસે ભગવાન મહાદેવનું પ્રાગટ્ય થયું, શિવરાત્રિ તરીકે પ્રગટ થશે. શિવરાત્રિ રીતિ ખ્યાતા તિથિ રેશા મમ પ્રિયા. આ રાત્રિ મને પ્રિય રહેશે. અને ભગવાનનું આ અગ્નિસ્તંભ સ્વરૂપ શિવલિંગ તરીકે સ્થાપિત થયું. આ મારો જે આ અગ્નિસ્તંભ રહે છે એ અરુણાચલ પર્વત તરીકે પ્રસિદ્ધ થશે. ભગવાનનું દિવ્ય સ્વરૂપ જે હતું એ અરુણાચલ પર્વત બન્યું છે. અને પછી ભગવાન મહાદેવે કહ્યું કે શિવરાત્રિના સમયે જે માણસ, આ સંસારમાં કોઈ પણ માણસ, મારી આ જે લિંગ સ્વરૂપ પ્રગટ થયું છે, આ દુનિયાનો કોઈ પણ જીવાત્મા, કોઈ પણ પુરુષ, કોઈ પણ ભક્ત શિવરાત્રિના દિવસે માણસ મારા લિંગની પૂજા કરે, તેને આખા જગતનું સર્જન પાલન કરવાનું સામર્થ્ય પ્રાપ્ત કરવાની જવાબદારી મારી છે. શિવરાત્રિના દિવસે ભગવાનનું અર્ચન પૂજન થાય. ભગવાન મહાદેવ પોતે બોલ્યા છે, મારું નિષ્કલ અંક, આકૃતિ વિનાનું અંગ, નિરાકાર મારું સ્વરૂપ, અથવા તો વેરનો એક શિવપુરાણમાં શબ્દ વાપરો, વેરનો એક અર્થ બતાવ્યો છે મૂર્તિ. મારી મૂર્તિની કોઈ પૂજા કરશે શિવરાત્રિના દિવસે તો સંસારનું પાલન ને પોષણ કરવાની પણ, ઉત્પત્તિ કરવાની તાકાત એનામાં હશે. આવો એને બળવાન બનાવીશ. જે દિવસે માણસ શિવરાત્રિના સમયે કોઈ માણસ નામ મંત્રનો આધાર લેશે, તો એક વખત નામ લેશે તો એને કરોડો ગણું પુણ્ય પ્રાપ્ત થશે. કોટિમ ગુણમ ભવેત અત્ર દત્તમ ભૂતમ જપ્તમ. બ્રહ્મા અને વિષ્ણુએ ભગવાન શિવને પ્રશ્ન કર્યો છે, ભગવાન તમે એમ કહ્યું સૃષ્ટિના સર્જનમાં, એ સૃષ્ટિના સર્જનના કાર્યો કરવાની શક્તિ મળે, તમને એ કહો કે સૃષ્ટિ આદિના 5 કૃત્યો છે એ ક્યાં ક્યાં છે? બ્રહ્માએ અને વિષ્ણુએ ભેગા મળી ભગવાન મહાદેવને પ્રશ્ન કર્યો. સૃષ્ટિની અંદર ભગવાનના 5 કાર્યો, પ્રાયઃ તો 3 કાર્યો, ઉત્પત્તિ, સ્થિતિ અને લય. પણ શિવ મહાપુરાણમાં 5 કાર્યો બતાવ્યા ભગવાનના. પેલું છે સર્જન, બીજું છે પાલન, અને ત્રીજું છે સંહાર. આ કાર્યોથી આપણે પરિચિત છીએ. આ સૃષ્ટિનું સર્જન પણ ભગવાન કરે, આ સૃષ્ટિની ઉત્પત્તિ પણ પરમાત્મા કરે, અને આ સૃષ્ટિનો સંહાર પણ ભગવાન કરે છે. પણ આપણે સૌ એવું માની રહ્યા છે કે આ બધું આપણાથી ચાલી રહ્યું છે. આપણે તો નિમિત્ત માત્ર છીએ. વિષ્ણુને બતાવે છે એ 2 ભાવ બીજા છે, તિરોભાવ અને અનુગ્રહ.
પોતાના આત્માનો તિરોભાવ કરે, જેમ અનુગ્રહ કરે આપણા ઉપર. સ્થિતિ, પાલન, સંહાર, તિરોભાવ અને અનુગ્રહ, આપણા પંચ મહાભૂતના જે 5 તત્વો છે એની સાથે આ 5 કર્મને જોડ્યા છે. તમે આમ જોવા જાવ તો પૃથ્વી, જલ, તેજ, વાયુ અને આકાશ. પૃથ્વીની સાથે સર્જનને જોડ્યું. સર્જનના દેવ બ્રહ્મા છે. પૃથ્વીથી સર્જન થઈ રહ્યું છે. આ જળથી આ બધું જ પોષણ થઈ રહ્યું. પોષણના દેવ ભગવાન નારાયણ છે. તેજ સંહાર છે, જેના દેવ ભગવાન શિવ મહાદેવ પોતે છે. પછી વાયુ ઉત્ક્રમણ એટલે કે તિરોભાવ, પવન એનો દેવ છે. અને આકાશ આપણા બધા ઉપર અનુગ્રહ કરે છે. આ અનુગ્રહનો ભાવ સ્વયં ભગવાન મહાદેવ પાસે છે. અનુગ્રહાખ્યમ કેનાપી લબ્ધુમ નેવહી શક્યતે. અનુગ્રહનો ભાવ ભગવાન મહાદેવ પાસે રહ્યો. અવયવ લગાડ્યા. આ 2 અવયવ લગાડીને ભાષામાં આપણને બતાવ્યું કે આમાં દ્રઢતા બતાવી છે કે જે ભગવાન મહાદેવ કરે બીજું કોઈ કરી શકતું નથી. પરમાત્મા સૃષ્ટિ સર્જન પાલન કરે અને એમાં આપણે સૌ અહીંયા આવ્યા છીએ. બસ નિમિત્ત માત્ર આપણે છીએ, બાકી કરતા હરતા ધરતા બધું જ ભગવાન છે.